સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી 135.40 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ઉપરવાસમાંથી 4,80,233 ક્યુસેક પાણીની આવક, જેની સામે નર્મદા ડેમ 15 ગેટ 1.95 મીટર ખુલી ચૂક્યું છે। ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે। રિવરબેડ પાવર હાઉસમાંથી 43,932 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23,142 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2,43,932 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। આજે રાત્રે 3.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। ભરૂચ, નર્મદા અને વડોદરામાં 42 ગામોને એલર્ટ કરી દેવાયા છે। આવતીકાલે ભરૂચની ગોલ્ડન બ્રિજની સપાટી પણ વધી શકે છે। તો મહત્વના અને મોટા સમાચાર સરદાર સરોવર નર્મદા ડેમને લઈને આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન 42 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં ભરૂચ, નર્મદા અને વડોદરાના વિસ્તારના ગામો હોવાની જાણકારી મળી રહી છે। જન્માષ્ટમી પહેલા રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓને મેઘરાજાએ તરબોળ કર્યા છે। વલસાડમાં તો આખા ઘર ડૂબી ગયા છે। જો કે સ્થિતિ આટલી નથી અટકવાની। હવામાન નિષ્ણાંતોનું માનીએ તો હવે વરસાદ ફૂટમાં પડે તેવા દાડા આવી ગયા છે। જુઓ જન્માષ્ટમી પહેલા ક્યાં ક્યાં જળબંબાકાર થયો છે અને હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે। સામાન બધો નીચે જ બધો બોરાઈ ગયો। આ બીજોનું પાણી આવ્યું છે। 15-20 દિવસ થયા આ જ પરિસ્થિતિ હતી। દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। વલસાડમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। અનેક ઘરમાં પણ ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા। આ દ્રશ્યો વલસાડના પિચિંગ વિસ્તારના છે, જ્યાં ઔરંગા નદીએ લોકોની મુશ્કેલી વધારી। નદી કાંઠાના વિસ્તારોમાં અનેક લોકોના ઘરમાં કંઈક આવી જ સ્થિતિ છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે જે પ્રકારે ધીરે ધીરે પિચિંગ વિસ્તારમાં પાણી વધી રહ્યું છે, ત્યારે ઘરના તમામ લોકો કઈ રીતે એકબીજાની સાથે રહીને આ કામ કરે છે। એક બેન છે, ઘરના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આપનું નામ? મારું નામ સલમા છે। સલમા બેન, ઘરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે, સામાન લઈને ક્યાં નીકળી? સામાન ઉપર વિસ્તારમાં ચડાવેલી છે, ઉપર માળ ઉપર, હવે માળ છે ને એની ઉપર। 1 મહિના પહેલા પણ આવી જ પરિસ્થિતિ હતી। 15-20 દિવસ થયા આ જ પરિસ્થિતિ હતી। પિચિંગ વિસ્તારમાં રહેતા સેંકડો લોકો હાલ પાણી સામે નતમસ્તક છે। બીજી તરફ આરોપ છે કે તંત્રની ટીમ અહીં જોવા પણ નથી આવતી। બહુ મુશ્કેલી, કોઈ જોવા બી નથી આવ્યો। બીજી વાર પાણી આવ્યું છે તો બી સામાન બધો ચડાવ્યો, અડધો અહીંયા જ છે। આ જોવો ને, પાણી આવેલું છે ભાઈ, મુશ્કેલી છે જ અત્યારે। રાતના આવે તો બી વધારે તકલીફ પડે છે। હવે આ દ્રશ્યો જુઓ। વલસાડના બરુડિયાવાડમાં પાણીનું સ્તર વધતા લગભગ 800 થી 900 લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું। અચાનક પાણીનું સ્તર વધતા લોકોએ બધો જ સામાન છોડીને ઘરની બહાર નીકળવું પડ્યું। સામાન બધો નીચે જ બધો બોરાઈ ગયો। ઓઢવા પહેરવાના કપડા બી નહીં મળે કે ચારસા એવું કઈ જ નહીં મળે। શું કરો તમે? મજૂરી, અમે તો ઘેરે જ, પણ અમારા ઘેરવાળા છે તે મજૂરી કરે। હા, તો આવું વરસાદ હોય ત્યારે હવે મજૂરી મજૂરી બંધ, હવે ક્યાં જાય? કઈ નહીં। 700-800 હજાર કે જેવા માણસો હશે। ક્યાં ગયા? ઝૂંપડા બધા ગયા કર્યા આ સ્કૂલમાં, રાધે સ્વામીનું પેલું અંદર છે તેમાં। તમે શું કરો? અત્યારે મજૂરી કરીએ અમે। વાપીનો કલ્યાણવાડી વિસ્તાર આખો ડૂબી ગયો। સોસાયટી જાણે દરિયો બની ગઈ। એટલું પાણી ભરાયું કે મકાનોના એક માળ ડૂબી ગયા। ઘરની અગાસી પરથી કેમેરામાં કેદ કરેલા આ દ્રશ્યો જુઓ। ઘરના માત્ર નળિયા જ દેખાઈ રહ્યા છે। હવે તમે જ વિચારો કે આમાં ઘર વખરી કેમ બચે। આ દ્રશ્યો પણ જોઈ લો। ઘર પાણીમાં ગરકાવ છે અને ગલીઓમાંથી નદી વહી રહી છે। સદનસીબે જળસ્તર વધતા લોકો સલામત સ્થળે ખસી ગયા હતા, પરંતુ આટલા પાણીએ તેમના જીવનમાં તો જાણે બ્રેક લગાવી દીધી। હવે
હવે ક્યારે આ પાણી ઓસરશે, ક્યારે તેઓ ઘરની સાફ સફાઈ કરશે અને ક્યારે તેમના જીવનની ગાડી ફરીથી પાટા પર ચડશે, કારણ કે કપડાં, અનાજ અને બાળકોના પુસ્તકો બધું જ તો આ પાણીમાં સમાઈ ગયું છે. ભરૂડિયાવાડ, કશ્મીરનગર સહિત નદી કિનારાના નીચાણવાળા વિસ્તારમાંથી 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમને રામલલ્લા હોલમાં આશરો અપાયો છે. આશ્રય સ્થાનો પર મેડિકલ અને જમવાની પણ સુવિધા કરાઈ છે. એક મહિનામાં બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે એક મહિનામાં બીજી વાર તેમનો આ સામાન તણાયો છે. ઘરમાં સામાન તો કઈ રહે જ નહીં, કેમ કે આટલા પાણી ભરાઈ જાય, ઘરમાં પતરાને ઉપર થઈ જાય તો પછી ક્યાંથી બચે સામાન. કાશ્મીરનગર વિસ્તારમાં સૌથી વધુ નુકસાન છે, જેથી તમામ લોકોને અહીંયા લવાયા છે. હવે જ્યાં સુધી પાણી નહીં ઓસરે ત્યાં સુધી બાળકો સાથે પરિવારને અહીંયા જ રહેવું પડશે. રાત્રિ દરમિયાન કામ કરીને કેટલાક લોકો આવ્યા હતા અને તેઓને ઘર છોડવું પડ્યું હતું, જેઓ શેલ્ટર હોમમાં આરામ કરતા જોવા મળ્યા, જ્યારે બાળકો મોબાઈલમાં ગેમ રમીને સમય પસાર કરતા જોવા મળ્યા. જોકે વડીલોને ચિંતા છે કે અનાજ ફરી એકવાર પાણીમાં તણાયું છે. હવે ઘરે જઈને બાળકોને શું ખવડાવીશું? ગોદરા, કપડાં બધું નુકસાન થઈ ગયું, અનાજ થોડુંક બોરાઈ ગયું, બધું અંદર પાણીમાં વહેતું થઈ ગયું. આજે ક્યારથી અહીંયા આગળ છો? સવારે 7 વાગ્યાથી આવ્યા છે. સવારે 7 વાગે અમારા ઘરમાં અડધું ઘેર ડૂબી ગયેલું છે ને ગોદરા બધું વાસણ એવું બધું બોરાઈ ગયું. હમણાં 20 દિવસ પહેલા આવ્યું ત્યારે શું નુકસાન થયું? ત્યારે બે એવી જ નુકસાની થયેલી. દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે. નર્મદા જિલ્લાના ઘણા ભાગોમાં જોરદાર વરસાદ વરસ્યો અને જેનું પરિણામ કંઈક આવું આવ્યું. દ્રશ્યો સાગબારાના નરવાડી ગામના છે. અહીંયા 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી પડતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું. ગામની ગલીઓમાં કેડસમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા. નસવાડી ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. સદનસીબે સાવચેતીના ભાગરૂપે ગામ લોકોને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડી દેવામાં આવ્યા હતા. ફરી એકવાર વલસાડ વાસીઓ પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, જેનું કારણ છે આ ઔરંગા નદી. ઔરંગા નદીએ સવારે જ ભયજનક સપાટીને વટાવી દીધી હતી, એટલે કાંઠાના વિસ્તારોમાં ઔરંગાનું પાણી ઘૂસી આવ્યું હતું. વલસાડના વિનાયકનગરમાં રસ્તાઓ જળમગ્ન થયા હતા. સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવ્યા હતા. પાણી ભરાવાના કારણે વાહનો અડધા ડૂબ્યા હતા, જેથી લોકો ચિંતામાં મુકાયા હતા. ઔરંગા નદીનું પાણી તેઓની મુશ્કેલી વધારી રહ્યું છે. વલસાડ અને ઉપરવાસમાં વરસાદના કારણે ઔરંગા નદી પરના પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા. સલામતીના ભાગરૂપે પુલ પર અવરજવર માટે રસ્તો બંધ કરાયો. આ તરફ ભાગડાવાડામાં પિચિંગ પર પાણી ફરી વળ્યા. પૂરના ખતરાના પગલે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડે તો સ્થળાંતરની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. नदी किनाराना विस्तारों सायरन वगाड़ी लोगों ने सावचेत कर देवामां आव्या छे। उपरवास के जो विस्तार है उसमें भी बारिश हो रही है, तो उसको ध्यान में रखते हुए यहाँ पे कश्मीर नगर जो है वलसाड़ का, उसमें पानी भरना शुरू हो गया है, तो स्थलांतर जो है लोगों को यहाँ से शिफ्टिंग किया जा रहा है। अभी तक करीबन 100 जितने फैमिलीज जो हैं उनको शिफ्टिंग करवाया जा रहा है। 13 इंच જેટલા વરસાદથી મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું, એટલે ઔરંગા ઉપરાંત દમણગંગા નદી પણ ગાંડી તૂર થઈ છે। દમણગંગા બે કાંઠે વહેતી થતા નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના છે। દમણગંગા નદીમાં અત્યારે ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં અંદાજે 90,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। અહીંયાના મુખ્ય પાક ડાંગરને અનુકૂળ હોવાથી ખેડૂતો ખુશ છે, પરંતુ નદી નાળાઓ અત્યારે ચિંતા ઊભી કરી રહ્યા છે। પરિણામે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। અત્યારે ઔરંગા નદી છે ભયજનક સપાટી વટાવી અને વહી રહી છે। આથી વલસાડ શહેરની અંદર પૂરનું સંકટ તોડાયું છે। વલસાડ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત છે, સાથે જ વલસાડનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે, ત્યારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના 10 જેટલા કોસવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર તેના પગલે ખોરવાઈ ચૂક્યો છે। જિલ્લા વહીવટી તંત્રએ અન્ય વૈકલ્પિક માર્ગથી અવરજવર કરવાની અપીલ કરી છે, ત્યારે ભારે વરસાદના કારણે આહવા મહાલને જોડતો નેશનલ હાઈવે ધોવાયો છે।
ડાંગના આહવામાં અને બઘઈમાં 4 ઇંચ, સુબીરમાં 2.5 ઇંચ અને સાપુતારામાં 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. તાપીને પણ મેઘરાજાએ ફરીથી ધમરોળ્યું. તાપીના વ્યારા તાલુકાના છેવડી ગામના રહીશોની સમસ્યા જેસે થે તેવી છે. જુઓ, સહેજ ચૂક થઈ તો તણાવવાનું નક્કી છે. ગામ લોકો પાસે હાલ આ એક જ રસ્તો વૈકલ્પિક છે, એટલે માનવ સાંકળ રચી જીવના જોખમે તેઓ નદી પાર કરી રહ્યા છે. દાવો છે કે મહિના પહેલા એટલે કે 26મી જુલાઈએ ધોધમાર વરસાદના કારણે લો લેવલ કોઝવે કોતરમાં આવેલા પૂરના તીવ્ર પ્રવાહમાં ધોવાયો હતો અને જેને 1 મહિનો વીતવા છતાં પણ તંત્ર દ્વારા ગામ લોકોને અવરજવર માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક રસ્તાની સુવિધા કરી આપવામાં આવી નથી, જેથી ગામમાં દૂધ ભરવા જતા પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓ આ રીતે પસાર થવા મજબૂર બની ગયા છે. સુરતમાં અવિરત વરસાદથી રાંદેર તેમજ બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયું છે. રાંદેરમાં તાપી નદી પરથી પસાર થતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી 1,51,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા કોઝવે બ્રિજની 6 મીટરની ભયજનક સપાટી વટાવી છે, જ્યારે ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ ખુલાતા હરિપુરાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પાણીમાં ડૂબતા 15 જેટલા ગામોને બારડોલી જવાનો મુખ્ય મથકથી સંપર્ક તૂટ્યો હતો. દક્ષિણની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ગીર સોમનાથમાં માધવરાયજી આઠમ પહેલા ફરી એકવાર જળમગ્ન બન્યા. તારલા ગીરમાં ભારે વરસાદના કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સવારે ભારે વરસાદ બાદ નદીમાં પૂર આવતા માધવરાવજી પ્રતિમા પર 8 ફૂટ પાણી વહેતા થયા. મહત્વનું છે કે ભારે વરસાદના કારણે ગીર સોમનાથના હિરણ 2 ડેમના 4 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને તારડા 3 ગામ અને વિરાવળના પ્રભાસ પાટણ સહિત 11 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ છોટાઉદેપુરમાં ભારજ નદી પરનું ડાયવર્ઝન ધોવાતા લોકો પરેશાન બન્યા છે. જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પરથી પસાર થતા નેશનલ હાઈવેના બ્રિજના 2 પિલ્લર બેસી ગયા. લોકોને અગવડતા ન પડે તેના માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ નબળી કામગીરીના કારણે થોડાક જ મહિનામાં ડાયવર્ઝનમાં પણ ગાબડું પડ્યું. દાવો કરવામાં આવી રહ્યું છે કે નદીના પટમાં જ 2.39 કરોડના ખર્ચે પાકું ડાયવર્ઝન બનાવ્યું, પરંતુ વરસાદે ભ્રષ્ટાચારોની આ પોલ ખોલી નાખી છે. રસ્તો ધોવાતા સાંસદ ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ હાથ ધર્યું હતું. 2 કરોડને ખર્ચે આ બનાવીને એવું કહેવાશે, પણ એકે હરિયો નાખી નથી અને હવે જનતાને બધી રીતે તકલીફ મુકાઈ. સાધનને અવરજવર તકલીફ અને માણસોને પણ જવાની તકલીફ પડશે. ભારજ નદીનું જે ડાયવર્ઝન હતું એના ઉપર પાણી ફરી વળતા એનો અમુક ભાગ તૂટી ગયો છે. હું સરકારશ્રીને પણ વિનંતી કરવાનો છું કે વહેલામાં વહેલી તકે આ પુલ મંજૂર થાય અને આ વિસ્તારના લોકોને એની સગવડતા મળે. હવે લોકોમાં ચિંતા છે કે બ્રિજ ઉપર આવવા જવા માટે પ્રતિબંધ ફરવામાં આવશે તો લોકોને 30 થી 35 કિલોમીટર ફરીને જવું પડશે. આમ ભ્રષ્ટાચારીઓના કારણે પ્રજા હાલ પરેશાન બની છે. આ વિસ્તારના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આજે કામની અંદર કોઈ સળિયા વાપરવામાં નથી આવી રહ્યા, માત્ર ભ્રષ્ટાચાર આચર્યો છે. આમ તો આજે ડાયવર્ઝન જે રીતે બનાવ્યું છે તેની અંદર ભૂંગળા લગાડવામાં આવ્યા છે. પાણી જે નિકાલ માટેની કોઈ બીજી વ્યવસ્થા નથી. આજે ઓવરટેકિંગ કરીને પણ પાણી જઈ રહ્યું હતું, ત્યારે આજે બ્રિજ જે છે તેની બાજુનો જ આજે ડાયવર્ઝન છે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયું છે. લોકોને હાલાકી પડી રહી છે. બનાસકાંઠામાં પણ પશુપાલકો અને ખેડૂતો પરેશાન છે. પાલનપુરના ગોબરી તળાવનો પાળો તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાક ધોવાઈ ચૂક્યો છે. મગફળી, ડાંગર અને બાજરી જેવા પાકોની તો પાણીએ પથારી ફેરવી દીધી છે. ગોબરી તળાવમાં ગંદુ પાણી ઠલવાય છે, જે ગંદુ પાણી પાળો તૂટતા જ ખેતરોમાં ફરી વળ્યું અને હવે આ પાકમાંથી ઉત્પાદન મળે તેવી કોઈ જ આશા નથી, જેથી ખેડૂતોની આંખમાં ફરી એકવાર આંસુ આવ્યા છે. અમારે 5 કટ્ટા મગફળી વાયેલી હતી, બધી બગડી ગઈ. એરંડા વાયા હતા, બગડી ગયા. હર સાલ ભેંસો માટે અત્યારે કશું રહેતું નહીં. હવે ભેંસો 4-5 બોધી એમને ચો લઈને જવું અમારે. વારંવાર પાક બગડી જાય, વાયેલું જતું રહે, બાજરો મોટો મોટો થઈ જાય, ફૂલાઈ જાય, બળી જાય, એસિડ જેવું પાણી આવે. આ દ્રશ્યો રાજકોટના છે, જ્યાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. શરૂઆતથી જ ઓછા વરસાદથી પ્રભાવિત રાજકોટને મેઘરાજાએ કંઈક અલગ જ અંદાજમાં તરબોળ કરી દીધા. શહેરના માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી આ તમામ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.
ઉપરાંત થોરાળા વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, જંકશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વહેલી સવારથી જ અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને બપોરે થોડા સમય માટે પણ મેઘરાજાએ આ વિસ્તારમાં બગડાટી બોલાવી દીધી. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદથી ખેડૂતોના ઊભા મોલને નવજીવન મળ્યું છે. અહીંયા મગફળી, કપાસ, સોયાબીન, તુવેર જેવા પાક ખીલી ઉઠ્યા છે. લાંબા સમયથી આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા રહ્યા હતા. શું કહેશો? સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ને લાંબા સમયગાળા બાદ વરસાદ આવ્યો છે. શું કહેશો? વરસાદ તો આવ્યો છે, પણ વરસાદ રહી જાય તમે બધું પાછું ફરીથી બધું નવું કરશું છે, આખું કમ્પ્લીટ. બરાબર છે, પાણી બહુ છે, વરસાદ સારો છે. શહેરમાં ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 4 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સતત વરસાદથી રાજકોટના મેળામાં પણ વરસાદી પાણી ભરાવાનું શરૂ થયું છે. મેળાની મોજ માણવા આવનારાની મજા મેઘરાજા બગાડે તેવા પાક્કા એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે. શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. જો કે લાંબા સમય પછી આટલો સારો વરસાદ નોંધાતા મુશ્કેલી વચ્ચે પણ લોકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું. રાજકોટ શહેર ઉપર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે ને તેના જ કારણે રાજકોટ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ ખાસ કરીને સામે આવી રહી છે. આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના દ્રશ્યો છે કે જ્યાં BRTS બસ સ્ટોપની બંને તરફ હાલ અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. ને રાજકોટમાં પોપટપરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેથી ઘરના સભ્યો ડોલથી પાણી ઉલેચતા નજરે પડ્યા, પરંતુ પાણીનું સ્તર સતત વધતા લોકોના આ પ્રયાસ નિષ્ફળ રહ્યા. સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે થોડા વરસાદમાં તેઓની આ જ પરિસ્થિતિ થાય છે. રાજકોટની વાગડ ચોકડી પર પાણી ભરાતા વાહનો જાણે તરતા જ જોવા મળ્યા. એવા દ્રશ્યો સર્જાયા હતા કે વાહનો રસ્તા પર નહીં પરંતુ નદીઓમાં ઉતર્યા. જુઓ આ દ્રશ્યો, કાર અડધી ડૂબી ગઈ છે તો પાણી ભરાતા ટુ વ્હીલર ચાલકો પણ પરેશાન થયા હતા. ભારે વરસાદના કારણે ઠેર ઠેર દુર્ઘટનાઓ પણ બની. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો દાહોદ, વલસાડ, તાપી, સુરત, ભરૂચ, સેલવાસ અને અમદાવાદના છે. દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ. વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાય, જ્યારે સુરતના માંગરોળના ગુંદીકુવા ગામે એક બાઇક ચાલક તણાય. ભરૂચમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી તો સેલવાસમાં બાઇક ચાલક ખાડામાં ખાબક્યો, જ્યારે અમદાવાદના વસ્ત્રાલમાં બોલેરો કાર ફસાઈ ગઈ. નવસારીમાં કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો હતો. બિલીમોરાના રહેણાંક વિસ્તારમાં પાણીનું સ્તર વધતું જોવા મળ્યું. નદી કિનારાના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા. કેટલાક લોકોએ બાળકો સાથે ઘર છોડ્યું હતું તો ઘર છોડીને લોકો સુરક્ષિત સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ દ્રશ્યો ખતરનાક જોખમી સ્થિતિ ધ્રુજાવી નાખે તેવો આ ધસમસતો પ્રવાહ. આગળ જવાની મનાઈ છે, પણ પ્રવાસીઓ તો દિવાલો કૂદીને જઈ રહ્યા છે. આ દ્રશ્યો સુરતના કાકરાપાર ડેમના છે, જ્યાં પ્રવાસીઓ જાણે કે ડૂબવા માટે પ્રયાસ કરતા હોય તેમ લાગે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડેમમાંથી તાપી નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. મનાઈ હોવા છતાં લોકો દિવાલ કૂદીને ડેમના કેચમેન્ટ એરિયામાં પહોંચી ગયા છે. પોલીસ તંત્ર મૂકદર્શક બનીને બેઠું છે. ઉપરવાસમાં સતત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક છે. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આથી કાકરાપાર ડેમમાં પણ જોરદાર આવક છે. આ તાપી નદીનો ધસમસતો પ્રવાહ જે છે ત્યાં સહેલાણીઓ ભરી રહ્યા છે તો ત્યાં માછીમારો પણ માછીમારી કરી રહ્યા છે. ત્યારે અહીં જે ડેમના અધિકારીઓ અહીંયા કોઈ પણ ફરજિયાત પણ નથી. તદ ઉપરાંત ડેમના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી નથી અને અહીંયા કોઈ પણ જાતના જવાનો પણ મૂકવામાં આવ્યા નથી. જે અંતર્ગત અહીં કોઈ દુર્ઘટના બને એની હાલ આ જે ડેમના અધિકારીઓ છે એ રાહ જોઈ રહ્યા હોય એવા ચોક્કસપણે દ્રશ્યો. હાલ તહેવારનો માહોલ છે, તેવામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા રજા માણવા માટે પહોંચી રહ્યા છે. તો આજે મજા કાકરાપાર બાજુ પાણી ઓવરફ્લો થયું છે તો અહીંયા અમે મજા માણવા આવ્યા છીએ. તો બધા આવે એના માટે વાતાવરણ તો એકદમ સરસ છે, મજા આવે એવું છે. હા, એકદમ ગ્રીનરી છે પૂરેપૂરી. સેલ્ફી અને હા ઘણા બધા ફોટા બી લીધા છે. નીચે જઈને જઈ શકાય છે અને ત્યાં ફોટો લઈ શકાય છે. ત્યાં એટલું સરસ રીતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે ત્યારે અહીંયા એટલો સરસ નજારો છે. અને આજે શીતળા સાતમના તહેવારના દિવસે મહિલાઓને કોઈને જમવાનું બનાવવાનું કે એવું છે નહીં, તો બધા જ પોતપોતાની રીતે જમવાનું જે બનાવેલું છે રાંધણ છઠનું એ લઈને અહીંયા આવી શકે છે. અહીંયા મસ્ત એન્જોય કરી શકે છે. મસ્ત પાણીનો નજારો લઈને અહીંયા નજીકમાં બેસવાની બી વ્યવસ્થા છે, તો સાથે ત્યાં નાસ્તાની બી મજા.
આ તરફ નવસારીમાં પણ જાણે આભ ફાટ્યું છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અલગ અલગ વિસ્તારમાંથી 50 જેટલા લોકો ફસાયા હતા, જેનું ફાયર વિભાગની ટીમે દેવદૂત બનીને રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા લોકોને નજીકની પ્રાથમિક શાળામાં લઈ જવાયા હતા. 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કર્યું છે આપણે દેસરા કુંભારવાડમાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી. હજુ ઘણા લોકોને એલર્ટ કરી દીધા છે કે પાણી વધે છે, એ માટે તમે તત્કાલ એલર્ટ રહેજો કે જીઆરબી આવવાનું થાય તો તમને લેવા માટે તરત આવી જશો. પાણી હાલનું પાણી વધે છે, ઉપરવાસમાં વરસાદ વધારે હોવાના કારણે પાણી વધતું છે. હજુ ચોક્કસથી ફાયરના જવાનો દ્વારા જે દેસરાનો વિસ્તાર છે ત્યાંથી 15 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ખાસ ચીખલી તાલુકાના રાનકુવાના જે 4 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 50 થી વધુ લોકોનું રેસ્ક્યુ આ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. સાથે જ નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પણ જળમગ્ન બન્યું હતું. ભારે વરસાદના પગલે ઉપરવાસમાંથી પાણી આવતા નદી ગાંડીતુર બની હતી. પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદથી નદી નાળા વહેતા થયા છે. ગોધરાના જોરાપુરા પાસેથી પસાર થતી સુડવેલ નદીમાં જળસ્તર વધ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાઝરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપુરના દ્રશ્યો સર્જાયા. નદી કાંઠાના 5 ગામને કરાયા એલર્ટ. વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ ઉપર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ડુબક પુલ ઉપર અવરજવર બંધ કરાઈ. લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના. બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ. બીજી તરફ હડફ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા માતરિયા ગામમાંથી પસાર થતો જે માર્ગ છે, કુવાજર સહિતના 15 ગામોને જોડતો માર્ગ છે, તેના ઉપર પુલિયા ઉપર પાણી ફરી વળતા હાલ આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નદીમાં રૌદ્ર સ્વરૂપે પાણી હાલ વહી રહ્યું છે. સાથે સાથે અહીંયા જે સ્થાનિકો છે એ પણ અહીંયા જે આ પાણી વહી રહ્યું છે જેને નિહાળવા માટે આવી રહ્યા છે. અહીંયા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. સુરતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. માંડવીથી કીમને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. તડકેશ્વર ગામમાં રસ્તા ઉપર પાણી ફરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમારે તો આ પાણીનો દર વર્ષે અમારે ભોગવવું જ પડે છે કે બાજુના ફળિયામાં અમારે આ પાણી ભરાઈ જ જાય છે ને રોડ જો ઊંચો થાય તો અમારે આ ફળિયામાં બધાના ઘરમાં પાણી પેસી જ જાય છે ને અહીંયા ગાડી 2 ખાડી ભેગી થાય છે. 15 દરવાજા ખોલાતા સરદાર સરોવર ડેમ પર આ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું.